Hello friends, in fact hello mothers and mom to be. હું રિદ્ધિ શાહ. મારા સંતાનનું નામ છે હીર, જેને હું કહું છું મારું દિવ્ય સંતાન. જ્યારે એનો આહવાન મારા ગર્ભમાં થયો, ખબર નહીં કોઈક એવી પ્રેરણા, કોઈક એવું તેજસ્વી જેને તારલો કહેવાય ને, જે ગર્ભમાં આવી ગયો અને હું પોતે એટલી બધી એક્ટિવ થવા માંડી અને મને એ જ ટાઈમે રાઈટ ટાઈમે ગર્ભ સંસ્કાર કેન્દ્ર ડૉક્ટર મેઘાબેન સાથે અપ્રોચ થયો. જ્યારે હું ફર્સ્ટ ટાઈમ એમને મળીને ત્યારે હું ખાલી એમ જ મળવા ગઈ હતી, હશે કોઈ, પણ મળ્યા પછી જે મારામાં, મારા થિંકિંગમાં, મારા બાળકમાં અને એ જે ફેર આવ્યો છે, એ જે ચેન્જ આવ્યો છે, એ અગર હું આટલા શબ્દોમાં કહીશ ને તો હું વર્ણવી નહીં શકું. મારે 1 મહિનાની પ્રેગ્નન્સી હતી ત્યારથી હું એમની સાથે જ એમના જ વર્ડ ટુ વર્ડ એમને જ કમ્પ્લીટ ફોલો કરું છું. મને યાદ છે કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી એમને મને એક વસ્તુ કીધું હતું, ડિક્લેર ઇમરજન્સી. દુનિયામાં જેને જે કરવું હોય ને કરજે, રિદ્ધિ તું ખુશ રહે છે. લોકો આવું કહે છે કે પ્રેગ્નન્સીમાં ખુશ રહેવું જોઈએ, પણ ખુશ કેવી રીતે રહેવાનું એ જો શીખવાડ્યું હોય ને તો મને ગર્ભ સંસ્કાર કેન્દ્રએ કે બાળક એક દિવ્ય સંતાન મારા ગર્ભમાં છે, દુનિયાની કોઈ ચિંતા, દુનિયાનું કોઈ જ સ્ટ્રેસ મારી પાસે નથી, કોઈ તણાવ નથી, હું બહુ જ ખુશ માતા છું અને એટલું જ ખુશ મારું બાળક છે. અને આ મને ગર્ભ સંસ્કારથી જ શીખવા મળ્યું છે. જ્યારે હું કેન્દ્રમાં જતી હતી, મારી સાથે બીજી માતાઓ આવતી હતી, એની સાથે આપણા સુખ દુઃખ, પ્રેગ્નન્સીમાં આવતી તકલીફો, એ બધાનું શેરિંગ કરીને એટલી બધી મજા આવતી હતી ને, જે શબ્દોમાં વર્ણવાય એવું છે જ નહીં. આ સિવાય એમણે મને શીખવાડેલું કે તમે દર 3 વ્યક્તિના કંઈક થેન્ક યુ કહો. સારી વસ્તુ, દરરોજ જવાનું, 3 વ્યક્તિ વિશના થેન્ક યુ કહેવાનું. આપણને એમ થાય આ તો કેટલું ઇઝી છે, પણ એકચ્યુઅલ કરવા ગયા ને તો ખબર પડી કે આ તો કેટલું ડિફિકલ્ટ છે. અને એ કરતાં ડ્યુરિંગ 9 months એ મેં જે એપ્લાય કર્યું છે, ઇન અ વે હું બહુ જ ખુશ રહી છું. મેં મારા 9 મહિનામાં એક પોર્શન રેડી રાખ્યો હતો, જે પ્રમાણે કીધેલું કે ડિક્લેર ઇમરજન્સી, કે મારે મારા બાળક પ્રત્યે જ ધ્યાન રાખવાનું છે, મારે ખુશ રહેવાનું છે, પોઝિટિવિટી રાખવાની છે. અને એના પછી મેં ક્રિયાઓ બધી શરૂ કરી, જેમ કે પ્રાણાયામ, યોગા, માઇક્રો એક્સરસાઇઝ, ગર્ભ સંવાદ, બેબી ટોકિંગ. આ બધું મને અહીંથી જ શીખવા મળ્યું છે અને એનું રિઝલ્ટ આ છે. નાનામાં નાની વસ્તુને કઈ રીતે એનામાંથી ખુશી પ્રાપ્ત કરવું એ પણ મને એમની પાસે શીખવા મળ્યું હતું. મારું મન ક્યાં બિઝી રહે. રીડિંગ, બધા કહે ધર્મની બુક વાંચવી ખૂબ સારી વસ્તુ છે. દરરોજ ધર્મ રિલેટેડ અમુક અવર્સ કર્યા પછી બી આપણી પાસે એટલા બધા ખાલી અવર્સ રહે છે કે જેમાં આપણું મન ઓલવેઝ બીજા ચિંતા, અનનેસેસરી વસ્તુમાં જાય છે. જ્યારે ગર્ભ સંસ્કાર કેન્દ્ર જોડાયા પછી મારી રોજની એક્ટિવિટી આ રીતની હતી કે હું સવારે ઉઠી, થોડો ઘણો નાસ્તો કર્યો, ભગવાન મંદિર પૂજા એ બધું કલાક જેવી પ્રોસિજર કરી, મારા સ્તવન ને બધું કમ્પ્લીટ કર્યું. 12 વાગ્યાનો ટાઈમ હોય, મંગળવાર હોય, બુધવાર હોય, હું રેડી હોઉં ક્લાસમાં જવા માટે. અને પછી 12 થી 4 મને ત્યાં નવી વસ્તુ શીખવા મળે. કે ડેકોરેશનનું બનાવ્યું, જન્માષ્ટમી આવે તો એ ડેકોરેશન શીખતા હતા. અમુક દિવસ અમે ગર્ભ સંવાદ શીખતા હતા, અમુક દિવસ અમે બેબી ટોકિંગ કરતા હતા. તો એવરી ડે, અને એ કર્યા પછી, એ શીખ્યા પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન આખો દિવસ બિઝી રહેતું હતું મગજ એમાં. અને એ ઇમ્પ્લિમેન્ટ કરવામાં ખૂબ જ ખુશી પણ મળતી હતી. યોગા પ્લસ મેં આ બધા આ બધા ટેડી બેર મેકિંગ ક્લાસીસ, આ પણ મને અહીંયાથી શીખવા મળ્યું કે જ્યારે તમે કંઈક એવી વસ્તુ કરતા હોય કે જે તમારા બેબી માટે કરતા હો, તો એના એક દોરા, એના એક ધાગામાં એ વસ્તુ જોડાયેલી હોય છે. અને જ્યારે મારું બેબી જન્મ્યું અને એના હાથમાં આ વસ્તુ આપી હતી ને, તો ખરેખર મને ખૂબ ખુશી થતી હતી. એના જન્મ પછી, આટલું કર્યા પછી, એના જન્મ પછી શું ઇફેક્ટ છે ને, એ અનબિલિવેબલ છે.
મારું મેં મોટું પણ એક બાળક 5 વર્ષનું બી છે, એને પણ મેં મોટો કર્યો છે અને આને બી કરી રહી છું. એ બંનેમાં ડિફરન્સ એ છે કે જ્યારે આ બાળક ગર્ભ સંસ્કારથી જે હીર જન્મી છે એ ક્યારેય રડી નથી. નવજાત શિશુ જ્યારે હાથમાં આવે ને એ જનરલી રડતું હોય, એને રાત્રે ચૂક આવતી હોય, કંઈ પણ થતું હોય. આજુબાજુવાળા ઘરમાં પાડોશી મને એમ કહેતા હતા, અરે ખરેખર તમારા ઘરમાં કોઈ નાનું બાળક છે? કશી જ ખબર નથી પડતી. પ્રોપર ફીડિંગ, કઈ રીતે ફીડ કરવું બાળકને એ પણ હું અહીંથી શીખી હતી, કઈ રીતે ડાયપર ચેન્જ કરવું એ પણ હું અહીંયાથી શીખી હતી. અને બધાની ઇફેક્ટ એ હતી કે પ્રોપર ખાઈ લે, પ્રોપર સૂઈ લે અને ખૂબ પ્રમાણમાં સૂતું હતું, એટલે બાળક હેપ્પી પણ એટલું રહેતું હતું. અને એક કહેવાય ને કે સવા મહિનો ડિલિવરીનું એકદમ સિમ્પલ રીતે નીકળી ગયો. આ રીતે મારી બધા જને એક રિક્વેસ્ટ છે, એક વિનંતી છે, વડીલોને ખાસ વિનંતી છે કે આનું મહત્ત્વ ખૂબ છે. અને તમારા ઘરમાં રહેલી દરેક દીકરી, દરેક વહુ ને પ્લીઝ મોકલો. અને એટલા માટે નહીં કે પ્રેગ્નન્ટ થયા પછી મોકલવાનું, ખરેખર આની પ્રક્રિયા તો જ્યારે દંપતી એક વિચાર આવે ને કે હવે મારે બાળક લાવવું છે, આ પ્રોસેસ ત્યાંથી શરૂ થાય છે. અમે તો કદાચ લેટ છે બાબતમાં, પણ મારી દરેક પેરેન્ટ્સ અને દરેક કપલને રિક્વેસ્ટ છે કે પ્લીઝ આમાં જોડાવો. આનાથી કોઈ જ લોસ નથી અને જેટલું પણ મળશે ને એ ખૂબ 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 પ્રોફિટ છે. પ્લસ એક વાત હું એ બી કહું કે મને અહીંયાથી એક દિવસ હાલરડાનો અને ભજન માટેનો પ્રોગ્રામ હતો. ત્યારથી મને એક બાએ શીખવાડ્યું કે બેટા દરરોજ રાત્રે હાલરડું ગઈને સુવડાવવાનું બાળકને. 6ઠ્ઠો મહિનો ચાલતો હતો મારો. ત્યારથી મારા હસબન્ડ અને મારા મોટા બાળક એ બંને દરરોજ અમારું જૈન ધર્મનું હાલરડું ગાવાનું શરૂ કર્યું, પેટ પર હાથ રાખીને. હવે એની ઇફેક્ટ જુઓ, 6 થી 9 મહિના કન્ટિન્યુઅસ એક હાલરડું રાતના 10 વાગ્યાનો ટાઈમ ફિક્સ. એની ઇફેક્ટ એ થઈ કે બાળક જ્યારે જન્મ્યું, હીર જન્મી પછી 10 વાગે ને એટલે હાલરડું ગાય ને એટલે તરત સૂઈ જાય. આ એની એકદમ લાઈવ ઇફેક્ટ મેં અનુભવેલી છે. અને એ જ્યારે 7મો મહિનો હતો ને, એ જ્યારે એક હાલરડું એ લોકો ગાતા હોય ને ત્યારે રિસલ એક કિક કરતું હતું અને અમે લોકો એ ફીલ કરેલું છે. એ આઉટ ઓફ ધ ઇમેજિનેશન છે, એક પાવર ઓફ ગર્ભ સંસ્કાર છે. થેન્ક યુ સો મચ. કંઈ રહી જાય